સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ તાલુકામાં રાણકદેવીનું મંદિર આવેલું છે. રાણકદેવીનું મંદિર એ 10મી સદીમાં બંધાવાયેલ એક હિન્દુ મંદિર છે. આજુબાજુના વિસ્તારમાં કોતરણી કામ કરેલ મોટું શેખર છે અને ફરપે વઢવાણગઢની દીવાલ આવેલી છે, જેમાં અનેક પાળિયાઓ આવેલા છે. રાણકદેવી ચુડાસમા રાજાઓની રાજધાની જૂનાગઢ નિકટ આવેલ મજેવડી ગામના કુંભારના પાલકપુત્રી. કથા દંતકથા અનુસાર રાણકદેવીનો જન્મ કચ્છના અથવા સિંધના રાજાને ત્યાં થયો હતો. રાણકદેવીની સુંદરતાની ખ્યાતિ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચી. રાજા સિદ્ધરાજ જયસિંહે રાણકદેવી સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. આ દરમિયાન રાખેંગારે તેમની સાથે લગ્ન કર્યા, જેનાથી સિદ્ધરાજ જયસિંહ ગુસ્સે ભરાયો હતો. આથી તેમણે જૂનાગઢ પર ચડાઈ કરી. સિદ્ધરાજ જયસિંહ સાથેના યુદ્ધમાં રાખેંગારે મૃત્યુ પામ્યા અને જૂનાગઢના ઉપરકોટના કિલ્લા પર કબજો જમાવ્યો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને પોતાની સાથે લઈને અણહિલવાડ પાટણ તરફ પાછા ફર્યા. રસ્તામાં ભોગાવો નદીના કિનારે આવેલા વડવાડ ખાતે જયસિંહે રાણકદેવીને પોતાની પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ નિર્દોષ પુત્રો અને પતિના મૃત્યુથી વ્યથિત રાણકદેવીએ સિદ્ધરાજ જયસિંહને શાપ આપ્યો કે તે નિસ્સંતાન મૃત્યુ પામશે. વડવાણ ખાતે રાણકદેવી રાખેંગાર પાછળ સતી થયા હતા. જૂનાગઢ પાસે આવેલા ઉપરકોટના કિલ્લામાં આજે પણ રાણકદેવીનો મહેલ આવેલો છે.